અંકલેશ્વરમાં રવિવારે પ્રકૃતિ અને સ્વાસ્થ્યના જતન માટે રીવા મેરેથોન 3.0 માં 4000 દોડવીરો લગાવશે દોડ. ભરૂચ જિલ્લાની સૌથી મોટી મેરેથોન રેવા 3.0 રવિવારે યોજાવા જઈ રહી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 4000 દોડવીરો 4 કેટેગરી 3, 5, 10 અને 24 કિલોમીટરની દોડમાં ભાગ લેશે. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા અન્ય ઉદ્યોગોના સહયોગથી સીસી શાહ એન્ડ સન્સ રીવા મેરેથોન 3.0 નું આયોજન રવિવારે સવારે 5:45 કલાકે થયું છે. અક્ષર આઇનોક્સથી ફ્લેગ ઓફ મહાનુભાવો આપશે. ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય ડીએસપી અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર એનઆર ધાંધલ, એસેટ મેનેજર જીએન સુખનંદન, એસડીએમ ભવદીપસિંહ જાડેજા, એઆઈએ પ્રમુખ વિમલ જેઠવા, ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, જીપીસીબીના ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ખુમાનસિંહ વાસિયા, ડોક્ટર સુનિલ ભટ્ટ, અજયકુમાર મીણા સહિતના જોડાશે. ઇવેન્ટ અધ્યક્ષ તરીકે નરેશ પૂજારા, મોહમ્મદભાઈ કિંજલ પટેલ, લલિત ગામી, પ્રમુખ કિરણ મોદીના માર્ગદર્શનમાં મેરેથોન માટે સજ્જ બન્યા છે. રેવા મેરેથોન 3 સિઝન આવી ચૂકી છે. 7મી ડિસેમ્બર સન્ડે સવારે 6 વાગે આપણે બધા સૌ મળીએ છીએ. આપણે સૌ રન કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? તો મા નર્મદાની ચોખ્ખાઈ માટે, પર્યાવરણ માટે અને આપણા સૌના સારા સ્વાસ્થ્ય માટે દોડવાનું છે. તો આવો સૌ સાથે મળીએ, દોડીએ અને આપણા ઉદ્દેશો જે છે એને સર કરીએ. રેવા મેરેથોન 3.0 7મી ડિસેમ્બર રવિવારે અક્ષર આઇકોનથી શરૂ થશે. આમાં લગભગ 4000 જેટલા પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે. મેરેથોનમાં 4 કેટેગરી છે, 3, 5, 10 અને 21. 21 એટલે હાફ મેરેથોનમાં આ વખતે રેકોર્ડ પાર્ટિસિપન્ટ્સ આખા ગુજરાત, મહારાષ્ટ્ર, પૂના, મુંબઈ અને રાજસ્થાનથી પણ અહીંયા દોડવીરો આવી રહ્યા છે. એનો અમને બધાને ખૂબ આનંદ છે.